भागवत भगवान की जय हो। सदगुरुदेव की जय हो। सुखदेव जी महाराज की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અનુવાદમાં ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે વ્યાસાશ્રમ ઉપર નારદ મુનિ ભગવાન શ્રી હરિની પ્રેરણાથી પધાર્યા અને વ્યાસજીએ વેદના 4 ભાગ કર્યા અને મહાભારતની રચના કરી, પરંતુ હવે જે કલિયુગના જીવોની જે સ્થિતિ છે તેથી તેમનો સમાધાન કે ઉદ્ધાર થઈ શકે એવું લાગ્યું નહીં. એટલે શું ખૂટે છે તે ચિંતનમાં ખેદ કરી રહ્યા હતા. તેથી જ ભગવાન શ્રી હરિએ નારદ મુનિને મોકલ્યા હતા અને નારદ મુનિ આવીને કહ્યું હતું કે જ્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કથા આપ ધ્યાનમાં દર્શન કરીને જો રચના કરશો તો તે કથાથી આપ જે કહો છો તે મુજબ સર્વ કલિયુગના દોષોથી ભરેલા જીવોનું પણ કલ્યાણ થઈ જશે. અને પછી આપે સ્વયં આપનું ઉદાહરણ આપ્યું કે હું દાસી પુત્ર હતો. એ જે ગઈકાલે પ્રસંગ આવ્યો એમ થોડુંક જ 2-5 જ સંવાદને સ્મરણ કરી લઈએ, પછી આગળ વધીએ. તો વ્યાસજીને નારદજી કહે છે કે જ્યારે હું જે ગામમાં રહેતો હતો ત્યાં જે ચાતુર્માસ કરવા માટે 4-5 પ્રભુના સંતો બ્રાહ્મણ ભક્તો રોકાયા અને તે લોકોએ ત્યાં જે ચાતુર્માસનો સમય પસાર કર્યો ત્યારે મારી માતા જે દાસીનું કામ કરતી, દાસી એટલે બધાનું ઘરનું કામકાજ કરે, જે આપણા આજના સમયમાં કામવાળી કહેવાય, તે વખતે દાસી શબ્દ હતો. તો એમનો પુત્ર હતો અને તેથી મને પણ એ સાધુ સંતોની સેવાનો અવસર મળ્યો. હે વ્યાસજી, હું ઘણું ઓછું બોલતો હતો, તેથી તે મુનિઓએ મારા પર કૃપા કરી કૃપા દ્રષ્ટિ રાખતા તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો હતો. તેનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. આ રીતે તેમની સેવા કરતા કરતા મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં મને પણ રસ પડવા લાગ્યો. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં, તે લીલા ગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી આસક્તિ થઈ ગઈ. હે વ્યાસજી, મારી બુદ્ધિ પ્રભુમાં નિશ્ચલ થઈ જવાને લીધે હું બ્રહ્મરૂપ થઈ ગયો. એટલે બ્રહ્મરૂપ થવું એ કોઈ જ્ઞાન માર્ગમાં એમ સમજતું હોય કે છેલ્લામાં છેલ્લું અમારું આ અવસ્થા, પણ અહીંયા તો આ શરૂઆતમાં થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળતા. આ પ્રમાણે શરદ અને વર્ષા એ 2 ઋતુમાં રોજ 3 સમય તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કર્યું. 3 સમય આ જ કરી શકે જેની પર પ્રભુની કૃપા હોય, અને શ્રવણ પણ એ જ કરી શકે જેની પર કૃપા થઈ રહી છે. અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. હવે ચાતુર્માસ પૂરા થતા તે દીનવત્સલ મહાત્માઓએ જતી વેળા કૃપા કરીને મને ગૂઢ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી કર્યો છે, એટલે કે ભાગવતજીનો ઉપદેશ. તે ઉપદેશને લીધે જ હું જગતમાં નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને જાણી શક્યો. ગઈકાલે આપણે આટલે સુધી આવ્યા હતા. હવે આગળ
કે માયાના પ્રભાવને જાણી લેવાથી ભગવાનના પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે. હે વ્યાસ મુનિ, સમસ્ત કર્મો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આખા શ્રીમદ ભાગવતનો એક જ વાક્યમાં સાર પ્રગટ કર્યો છે. બોલો ભાગવત ભગવાન કી જય હો. એટલે કે જે કોઈ પરમપદની પ્રાપ્તિ ઈચ્છે, પરમપદનો અર્થ એવો નહીં સમજવાનો કે સાયુજ્ય મુક્તિ એટલે જ પરમપદ. ના, એ તો અલગ અલગ જેને જેવો ભાવ એવી મુક્તિ આપી છે પ્રભુએ. પરમપદનો અર્થ એવો પણ નથી કે કાયમ માટે એ માનવ તન કે ભૂતલ પર ન આવી શકે, એવું પણ નથી. પરમપદનો અર્થ એવો થાય, આજે આ વચન ઉચ્ચાર્યા નારદ મુનિએ કે સમસ્ત કર્મો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. એટલે જે કર્મ આપણે કરીએ છીએ એમાં જ્યારે સકામપણું હોય છે, એટલે કે આ કર્મ કર્યા પછી મને બદલામાં આ ફળ મળશે, તો ત્યાં સુધી આ ત્રિવિધ દુઃખ એ જવાના નથી. પછી કથા સાંભળો કે ના સાંભળો, પણ જે વખતે એકદમ તો આ પ્રાપ્ત થતું નથી, નિષ્કામપણું સમય જાય, કેમ કે અશુભ વાસનાઓ જન્મો જન્મની ભરેલી છે હૃદયમાં. એટલે એની ધીરજ રાખવી, માત્ર આ ભાગવતજીને શ્રવણ કરતા રહેવું નિત્ય. નવો સમય પણ બાંધી દઈશ 15 થી 17 મિનિટનો, કારણ કે મને બી ડાઉનલોડ અપલોડ કરવામાં બહુ ટાઈમ ગયો. ગઈકાલે આખો દિવસ ખોરવાઈ ગયો મારો. 26 મિનિટનો મેં 252 વૈષ્ણવની વાર્તાજી કર્યા. મને જે મોકલવાનું આવે છે, જ્યાં સાથે ચિત્ર મારે મૂકવું પડે છે 252 પુસ્તકનું, તો જ લોકોને એનો સમજાય. એટલે સમયને હું સાચવીશ. તો એ જેટલો સમય છે એ નિયમિત શ્રવણ કરવા માત્રથી અશુભ વાસનાઓનો નાશ થશે. અને આ જે નિષ્કામ ભાવ છે, કહ્યું કે સંપૂર્ણ કર્મો સમર્પિત કરી દેવા એ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ દવા છે સંસારના દુઃખોથી મુક્ત થવાની. કે હવે કોઈ પણ કર્મ આપણે આપણા માટે નથી કરવાનું, કરીને તરત જ પ્રભુને ચરણે સમર્પિત કરી દેવાનું છે. આ વિધિ કંઈ એકદમ ના આવડે, સમય જાય, પણ આ જે દિવસે આવી ગઈ વિધિ, ફાવટ આવી ગઈ, પછી લીલા લહેર છે. આજનો દાડો ઘણું દિવાળી, કાલની વાત તો કાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. સગા સંબંધી સાથ નિભાવું, શું થશે નહીં ખ્યાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. વલ્લભ પ્રભુજી હજુ ના મળ્યા, એટલું મનમાં ચાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. એટલે આ માર્ગ ઉપર ચડ્યા પછી આ અનુભવ થાય છે. કયો માર્ગ? સમર્પણ કરી દેવાનો. હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રહે. હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રહે. બંધન તૂટે આપોઆપ. કર્મો આપણે આપણા માથે ના રાખ્યા, મેં કર્યું, મારા માટે કર્યું, એ ગયું. એટલે હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રહે. બંધન તૂટે આપોઆપ. કર્મો થઈ જવાના સાફ, ઉપર લાગે ભક્તિ છાપ. એટલે પ્રભુ કહે છે કે તે મારા માટે કર્યું છે, આ તારું કશું નથી. હો, આપણે કહેવાનું ના પ્રભુ અમારું કશું નથી. બસ, તો પ્રભુ કે લે મારી છાપ મારી દીધી, હવે આ મારું. પછી જે આપે છે પ્રભુ, એટલે કઈ દ્રવ્ય કે લૌકિક ભૌતિક કશું નથી આપતા, કૃપાનું સુખ આપે છે. અને એ કૃપાનું સુખ જો ચાખી ગયા તો જીવનમાં સકામપણું જતું રહેશે કાયમ માટે. એટલા માટે જે મહાપુરાણ ભાગવતજીની અંદર જે સાર પ્રગટ કર્યો, આપો હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. કેમ બહુ વિચારે છે? કેમ કે જીવને જ્યાં સુધી પોતાને સકામ ભાવ છે ત્યાં સુધી ભગવાન વિચાર જ કરે છે. મેં થાક જ નથી લાગતો. જ્યાં સુધી સકામપણું છે, અર્જુનને સકામપણું હતું, તો ભગવાનને ક્યાં થાક લાગ્યો? કેટલી ચર્ચા કરી અર્જુન સાથે, નિષ્કામપણું નહોતું આવતું. હજી એમ જ થતું હતું કે મારે જે જોઈએ છે મોક્ષ, એમાં જો હું સાધન છોડી દઈશ, આ ત્રિકાળ સંધ્યા બધું, તો મને દોષ નહીં લાગે, વળી પાછા પાપ મને વળગશે નહીં. એ વખત એવું હતું, જે ત્રિકાળ સંધ્યા ના કરે એને તરત પાપ વળગે, એવું મનમાં એક દ્રઢતા, એ બી ધર્મને માટે જરૂરી હતી, એક સાધન રૂપે હતી.
પણ સાધન પ્રગટ કરનારા પ્રભુ પોતે સામે એમ કહે છે કે ના, તું બધા ધર્મો ત્યજી દે અને મારા શરણે આવી જા. તો એ જ્યારે પ્રભુ પોતે કહે છે, પછી પ્રભુને એવું કહેવાય કે ના, હું સાધન છોડી દઉં, એટલે કે ત્રિકાળ સંધ્યા અને જ્યાં દાન પૂન બધું છોડી દઉં, અને પછી જો મને આ બધું લાગે પાપ, તો આ કેવો પ્રશ્ન હતો અર્જુનનો. એટલા માટે જે આ ભાવ છે કે હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે, બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ, ઉપર લાગે ભક્તિ છાપ. પુષ્ટિ અંતરમાં આરામ. હવે જો રહ્યું શું એમના જીવનમાં કરવાનું કર્મ? પુષ્ટિ અંતરમાં આરામ, ગુણ કીર્તન ને મુખે રામ, મુખે નામ. ગુણ કીર્તન ને મુખે નામ, વૈષ્ણવોનું બાકી રહ્યું કામ. એટલે હવે આ જે રસ છે ચાખ્યા પછીનું છે, એક એકદમ તો કશું થાય નહીં. અને એટલે જ આ પછી જે લાભ છે શું છે? કલ્પના બહારનો. આપો હું તો ખૂબ વિચારી, અહર્નિશી યાદી મારી. હવે જે આપે છે, આપ જ્યારે કે આપણે નિષ્કામ થઈ ગયા, જેમ કે વલ્લભમાં મગન થઈ ગયા. મેં ગઈકાલે કીધું એમ, મહેંદી મૂકી છે તમે? તો કે હા, મહેંદી મૂકી છે. કેમ? તો કે વલ્લભે આપે કૃપા વિચારી અમારો સંસાર બાધા નહીં કરે એવો આશીર્વાદ અમને મળી ગયો છે. હવે અમારે સંસારમાં નથી પડવું, હવે અમારે વલ્લભમાં મગન રહેવું છે. તો પછી આ સમજી લેવાનું કે હવે પ્રભુ તૈયાર થઈ ગયા આપવા માટે. શું આપો હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. હવે શું પરિસ્થિતિ થાય એ લોકો ભક્તોના જીવનમાં? ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ. જે અત્યાર સુધી આમ કરી નાખું, તેમ કરી નાખું, પેલું લઈ આવું, આ મેળવી લઉં, આ ભેગું કરી લઉં, પછી આ નહીં હોય તો શું થશે, અરે આટલું તો જોઈએ જ, એ બધું ગયું. પછી શું ભાવ શરૂ થયો? ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ, અને ભાન ભૂલીશ જો મસ્તીમાં, ત્યારે હું રાખીશ સંભાળ. એટલે એમનું સ્મરણ કરતા કરતા જ્યારે દેહભાન ભૂલાય તોય ચિંતા નહીં, કેમ કે હું સંભાળ રાખીશ. નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. એટલે જે સંસારમાં પ્રભુ છુપાયેલા છે, માયાનો પડદો છે, દેખાતા નથી, પ્રભુ કે તને હું દેખાવા લાગીશ. એટલે તને સંસાર પણ બાધા નહીં કરે, અને હૂંફ આપશે તને બધી રીતે એ પણ અનુકૂળ થઈ જશે. નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. ને પછી હું ભૂલ્યો છું એ ટૂંક, આગળ છે બીજું. ચારે, હા, નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ, ચારે બાજુએ આ સંસારે રહેશે મારી હૂંફ. એટલે પછી તો તારે કંઈ નહીં કરવાનું, બધે તને મારી. આ પણ એનો અર્થ એવો નહીં કે કંઈ નહીં કરવાનું એટલે ખાલી એક જ જગ્યાએ બેસી રહેવાનું. નહીં. સેવા હોય તો સેવા, અને સેવા ન હોય તો સત્સંગ અને પ્રભુ નામનું સ્મરણ. એ તો કરવું જ પડશે. એ ટૂંક બીજી લઉં છું. ક્ષણે ક્ષણે હશે મારી હૂંફ. ને વૈષ્ણવ બનીને આ સંસારે, હા, જ્ઞાનીઓ જેને, આ મહત્વનું જે ટૂંક છે, જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન. એટલે જ્ઞાન માટે પણ યત્ન નહીં કરવો પડે, એ પ્રભુ પોતે આપશે. જેવી રીતે બ્રહ્માજીને પૃથ્વી સર્જનનું જ્ઞાન નહોતું, તો આપે એક સંકલ્પ માત્રથી વેદનું જ્ઞાન આપી દીધું. એવી રીતે પ્રભુ પોતે આ જ્ઞાન જે કે છે એ પણ આપે છે, જરૂર જેટલું. જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન, એથી અઢળક કૃપા તણું તું કરજે અમૃત પાન. એથી અઢળક કૃપા તણું. તો આપણે આ માર્ગમાં જો આપણને નિષ્કામ ભાવ આવી રહ્યો છે ધીરે ધીરે, અને હવે આપણને નથી ગમતું લૌકિકમાં પડવું, તો માની લેજો કે જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન, એથી અઢળક કૃપા તણું તું કરજે અમૃત પાન. બસ એ જ્ઞાનથી પણ અધિક જે છે એ આપની કૃપાનું પાન છે, અમૃતનું. એ કર્યા કરે છે સતત, એ અનુભવવાનો વિષય છે. અને એમાં જ ગયેલો છે ને એ પછી કંઈ કરતો નથી, કંઈ થઈ શકે જ નહીં એનાથી બીજું. એ જે દશા છે, જે ગઈકાલે કહ્યું, રટો રટો ને રાધેશ્યામ છેલ્લો ફેરો છે, ત્યાગ દેહનું મારાપણું મૂકી પછી જગમાં ફરો, ભૂલો દેહ અને દુનિયાનું ભાન. એ અવસ્થાએ પહોંચવા માટે આ ઉપદેશ છે, ભાગવતજીનો સાર છે. એ વ્યાસજીને તો ખબર છે, પણ કળિયુગના જીવો માટે, ઉદ્ધાર માટે જે દુઃખ હતું એનું સમાધાન તો ભાગવતજીમાં, પૂર્ણ પુરુષોત્તમની કથામાં, અને કથામાંથી મૂળ સાર રૂપ તો આ જ છે. શું છે? તો કહે છે કે સમસ્ત કર્મો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા,
એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. એટલે જે દી ચડ્યા પુષ્ટિ કેરા પંથ, જીવન મીઠું છે. સાથે મળે જો સેવા સત્સંગ, જીવન મીઠું છે. સેવા સત્સંગ જો તે ચાલુ થયા, દુઃખ અંતરનું તે દીથી ચાલી જશે. મોહ માયાનો આવશે અંત, જીવન મીઠું છે. જે દી ચડ્યા પુષ્ટિ કેરા પંથ, જીવન મીઠું છે. દિલ ખોલીને કહેવું તો શ્રીજી કને, અન્યાશ્રય નહીં, કોઈને નહીં કહેવાનું. અને શ્રીજી નથી સાંભળતા એવું લાગે ને તો એ સારા માટે નિજ ઈચ્છા કરી હતી. દિલ ખોલીને કહેવું તો શ્રીજી કને, વલ્લભ પ્રભુજી જીવનનો સાથી બને. પુષ્ટિ બને એ જીવ ભાગ્યવંત, જીવન મીઠું છે. જે દી ચડ્યા શ્રીજી કેરા પંથ, પુષ્ટિ કેરા પંથ, જીવન મીઠું છે. એટલે ત્રિવિધ તાપ દુઃખોનો ઔષધિ કઈ કીધી? તન મનના તાપ બુઝાવે, કૃષ્ણ શરણે જો આવે. ત્રાસી રહેલા સંસારી સૌ જીવડા, હે શાંતિના ધોધમાં નાવે. કૃષ્ણ શરણે જો આવે, ઘેરાયા મુખ ઉદાસીનતાથી, અને મીઠા એ ગીતડા ગાવે. કૃષ્ણ શરણે જો આવે. અને જો સેવા સત્સંગને કશું નથી, આજ પ્રમાણે બસ સવારથી ઉઠો, પેટ ભરો, સૂઈ જાઓ, તો પછી માથું કૂટી કૂટી મૃત્યુને ભેટે, અને હસતા મુખે એ તો જાવે. કૃષ્ણ શરણે જો આવે. અને વલ્લભ પ્રભુ કેરું શરણું છે એવું. પ્રભુનું શરણું કેવું છે? અભય પદવી એ પાવે, કૃષ્ણ શરણે જે આવે. અને એટલે જ હવે વ્યાસજીને કહે છે ભગવાનની પ્રેરણાથી, જો જ્ઞાન હોય પણ ખરા સમયે યાદ ના આવે તો આ કૃપા કોણ કરે? ભગવાન શ્રી હરિ કરે. વ્યાસજીને, આપ તો પ્રભુનો કલા અવતાર છે, તો આપને ના ખબર હોય, પણ ખરા સમયે એ જ્ઞાન ન હોય એવું બની શકે તો જ નારદ મુનિને મોકલ્યા. હવે વિચારજો, નારદ મુનિને પણ જ્યારે જરૂર પડશે ભાગવતજીની તો એમને ભૂલાઈ જશે, તો એમને પાછું એ કોણ કહેશે કે તમે ભાગવતજીનો પાઠ કરાવો? એમ સનકાદી કહેશે. સનકાદીઓ કહેશે નારદ મુનિને કે તમારા જે દુઃખનું નિવારણ છે, જ્ઞાન વૈરાગ્ય ગરડા છે ને માતા જવાન છે ને આ દુઃખનું જે નિવારણ છે એ ભાગવતજીમાં છે. અત્યારે નારદ મુનિ વ્યાસજીને કહી રહ્યા છે. હવે એ વખતે સનકાદીઓ નારદજીને કહેશે. આવું છે, બધા પાસે ભક્તિ માર્ગમાં પડેલું જ છે અંદર, પણ એને સમય બહાર કાઢવા માટે ભગવાન કોઈને નિમિત્ત બનાવે છે. વ્યાસજીથી નારદ મુનિ મોટા છે એવું ના સમજતા. તો નારદ મુનિને કેમ સાંભળવું પડ્યું સનકાદી પાસેથી કે કોણ છે? બસ, તો આજનો આ પ્રસંગ જે છે અહીંયા હવે આપણે અધૂરો રાખીએ છીએ. અધૂરો પ્રસંગ આવતીકાલે આવશે. અત્યારે જે કહ્યું ભાગવતજીનો સાર કે પ્રભુને ચરણે કર્મો સમર્પિત કરી દેવા, તે બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. વલ્લભાચાર્યજી की जय हो. सदगुरुदेव की जय हो. ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.